પલસાણાના કડોદરા નજીક આવેલ વરેલી ગામે જીઆઈડીસી વિસ્તારમાંથી 2 બોગસ ડોક્ટર ઝડપાયા છે। સુરત જિલ્લા એસઓજીની ટીમે 2 બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે। પલસાણા તાલુકાના કડોદરા નજીક આવેલા વરેલી ગામે જીઆઈડીસી વિસ્તારમાંથી આ બંને બોગસ ડોક્ટર ઝડપાયા છે। આ બંને બોગસ ડોક્ટર પાસેથી કોઈ પણ પ્રકારની ડિગ્રી કે દસ્તાવેજ મળી નથી આવ્યા। બંને પૈકીનો એક બોગસ ડોક્ટર 12 પાસ છે, જ્યારે અન્ય ઝડપાયેલો બોગસ ડોક્ટર BA પાસ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। બંને જે ક્લિનિક ચલાવતા હતા ત્યાંથી પોલીસને 16,000થી વધુની કિંમતના સાધન સામગ્રી તેમજ દવા મળી આવી છે। પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કાલે એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલી હતી કે કોઈ પણ જાતના પ્રમાણપત્રો વગર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે, જે આધારે એસઓજીની અલગ અલગ ટીમો બનાવી, જેમાં કડોદરા ખાતે 2 અલગ અલગ ગુના દાખલ કરીને 2 અલગ અલગ ડિગ્રી વગરના ડોક્ટરોને પકડવામાં આવેલ છે। જેમાં પ્રથમ ગુનો વરેલી મહાદેવ ફળિયા કૃષ્ણા પ્લાઝા દુકાન નંબર 17માં વિનોદ કુમાર બ્રિજનંદન મિશ્રા કે જે 12 સુધી અભ્યાસ કરેલો છે અને 10 વર્ષ સુધી તેના વતનમાં કમ્પાઉન્ડ તરીકે સેવા આપેલી છે અને ત્યારબાદ અત્રે 1 વર્ષથી ક્લિનિક ચલાવે છે। તેની પાસે કોઈ પણ આધાર પુરાવા વગર ડિગ્રી છે નહીં। અને બીજો ગુનો જે છે એ વરેલી ગામે તુલસીધામ સોસાયટીમાં મહાલક્ષ્મી ક્લિનિક નામની એક દવાખાનું ચલાવે છે, જેનું નામ પ્રભાત જયદેવ ગુપ્તા છે, જે પણ કોઈ પણ જાતની ઓથોરાઇઝ ડિગ્રી નથી। અને બંને પાસેથી અલગ અલગ મુદ્દામાલ, પ્રથમ વિનોદ કુમાર પાસેથી 14,801નો મુદ્દામાલ તેમજ પ્રભાતભાઈ પાસેથી 2,462નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ બંને ડિગ્રી વગરના જે ડૉક્ટરો છે તેના વિરુદ્ધ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। મુદ્દામાલમાં દવાઓ છે, ઇન્જેક્શનો છે, જે મેડિકલ જે આ લોકો ઓથોરાઇઝ નથી કે ડિગ્રી જ નથી તેને સારવાર કરી શકે તેવી દવાઓ આ લોકો સારવાર દરમિયાન આપતા હતા। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, પલસાણા, કડોદરા।